મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે। તો જો 8:30 નહીં પણ 9:30 વાગી ગયા છે ને હમણાં તો જો કામ કરી નવરા થઈ નાહી ધોઈને બેસી ગયા છીએ। નાસ્તો કરવાનો હજી બાકી છે। તો ભાવિક મસ્ત ગાંઠિયા લઈ આવ્યા છે અને આંટી આપણા માટે ઢોસા બનાવે છે। જો હજી ગરમા ગરમ નાસ્તો આવ્યો નથી। હવે આંટી આવી ગયા છે તો હવે ઇડલી ને ઢોસા ખાવા મળશે। મહિનો દીથી આપણે ઇડલી ઢોસા ખાધા જ નથી। આંટી આપણે ખીરું પીસી ગયા હતા તો એ આપણે ઘરે બનાવ્યા હતા, એ બનાવ્યા હતા, પછી તો ખાધા જ નથી। જો કામ ચાલુ થઈ ગયું છે એટલે અવાજ આવતો હોય છે વિડીયોમાં। જો ફાફડી ગાંઠિયા લઈ આવ્યા છે આજ ભાવિક, સરસ મજાના ફાફડા। પાપડી તો ઓલા કહેવાય કા આપણે, કે હાલો ફાફડા ને ફાફડા ગાંઠિયા આવી ગયા છે ભાઈ। મમ્મી ડુંગળી સુધારી છે, સંભારો, તળેલા મરચા, ચટણી। મારો નાસ્તો આવે છે હજી, ભાવિકનો આવી ગયો છે રસ્તામાં। ભૂખ લાગી છે જોરદાર, ગાંઠિયા જોઈને ભૂખ લાગે છે। આજ તો ભૂખ લાગી, અહીં ખાલી પનીર ચીલી ખાધું છે ને એટલે હાલો બેસી જાઓ। કામ ચાલુ થઈ ગયું છે અત્યારમાં। ગરમ જ મજા, પછી ઠંડા થઈ જાય। નાસ્તો પણ આવી ગયો છે। તો જો મસ્ત મજાની ઈડલી છે, ઢોસા છે ને જો નારિયેળ ચટણી, ટમેટા ચટણી ને સાંભાર છે। આ નાસ્તો હવે ન ભાવે, જો આ આવી ગયો છે ને એટલે હાલો બધા ગરમા ગરમ ઈડલી ઢોસા ખાવા। ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણું ગુડ મોર્નિંગ તો બહુ મોડું થયું છે કે વાગવામાં થઈ ગયા છે 12। આપણે અત્યારે નવરા થયા છીએ કેમ કે સવારમાં તો બધું કામ ને બધું હતું, નાહી ધોઈને બધા રેડી થઈ ગયા, દિયાબત્તી બધું કરી લીધું ને પછી આપણે બાથરૂમનું કામ કારીગરને બધું આવ્યા તો ચા પાણી બધું લઈ આવ્યા હતા। અને જો બાથરૂમમાં આજે લાદી લગાવવાનું કામ પણ ચાલુ થઈ જવાનું છે। તો લાદી સિલેક્ટ કરવા જવાનું હતું તો હું એટલે લાદી સિલેક્ટ કરી હમણાં જો આવ્યા જ છીએ હજી। તો લાદી મસ્ત મજાની સિલેક્ટ કરી લીધી છે, બધી સરસ ફ્લોરિંગની ને દિવાલ માટેની બધી। ત્યાં જો બધું કામકાજ હાલે બહાર અને અંદી જો તોરણ કરે છે। અત્યારે નવરા થયા છીએ 12 વાગે આપણે તો। એટલે જો રસોઈની તૈયારી થાય છે। મમ્મી શું બનાવવાનું છે રસોઈમાં અત્યારે? બનાવું કોરો મારો તો ઘણા ટાઈમ પછી મમ્મી રસોડામાં આવ્યા છે, હરખું થયું પછી કા હવે તો સારું એટલે રસોઈ કરે છે એટલે મમ્મી જેવું સારું થઈએ એટલે હવે કામ કરવા માંડે। શરીર હાલે એટલું સારું, નકરા બેઠા રહી ને તો પછી શરીર ઓલું થઈ જાય। મમ્મી જો રોંઢો કે 4-5 વાગે તો હાલતા હોય કે મને કીધું શરીર થોડુંક હાલે પછી આરામ કરે એટલે હું પગ મોકલા રહી થોડાક। હા, અત્યારે 8 દી થયા હોસ્પિટલને ગયા, શનિવારે ને હોસ્પિટલે દાખલ થયા હતા અમે અને રવિવારે રજા આપી હતી બપોરે। અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયું ઘણી રિકવરી આવી ગઈ છે। ભીંડાનું કોરું મોરું શાક બને છે અત્યારે અને રોટલા કરવાના। અની તો જોકે ભૂખ લાગી નથી, સવારમાં આંટીએ ઇડલી ઢોસા ને એવું બધું મોકલાવ્યું હતું। અની દર વખતે એવું છે, અત્યારે 1 મહિનો આંટી બંધ હતા ને તો એને કંઈ નાસ્તો આવતો ને ઢોસા ને એવું તો ત્યારે એ જમતી બપોર। અત્યારે દર શનિવારે નક્કી થઈ ગયું, દર શનિવારે આંટી ઢોસા ને એવું મોકલે, ઢોસા ને ઇડલી ખાઈ લે, બપોરે જમવાનું હોય જ ને, 1-2 રોટલી ખાય તો કાંઈ નકર જમે જ નહીં। આપણે ગમે આપણે બેન જમવાનું છે। તો મેં કીધું કે ભાઈ રોટલા કરી નાખો, ભીંડાનું શાક કરી નાખો, મજા આવી જાય જમવાની। ખેલું પડે, રોટલી નથી કરવી। અને સવારમાં આપણે જો કે ગાંઠિયા ખાધા હતા તો આપણે એટલી બધી ભૂખ લાગી નહીં, હજી 12 જ વાગ્યા છે, 1-2 વાગે જમશું। હજી જો કામકાજ ચાલુ થઈ ગયું છે, હજી બધું કરે, બધું વાયરિંગ ને બધું કામ કરે, પાઇપલાઇન ને બધું। 1:30 વાગી ગયો છે અને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે। તો જો આપણે મમ્મીની થાળી જ બતાવી દઈએ। તો જો મસ્ત મજાનું ભીંડાનું શાક, કોરું મોરું, ચીભડા, બાજરાનો રોટલો, ગોળ કેરીનું અથાણું ને આ જો સ્પેશિયલ આઈટમ સરગવાની ભાજી બનાવી છે, સરગવાના પાંદની ભાજી। જો કે આપણે નથી બનાવી, પાંદ આપણા આંટીએ વઘારી દીધી છે। જો તો જો અમે લીલું નાળિયેર નાખ્યું છે, ડુંગળી નાખી છે, સૂકા મરચાં। જો આ એકદમ નવીન વાનગી છે, રેસીપી જોતી હોય ને કોઈ તો કોમેન્ટ કરજો। હાલો બધા જમવા, જો બપોરની તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાની। 4 વાગી ગયા છે અને આપણે બપોરે જમીને વાસણ બધા મૂકી દીધા હતા। તો જો અત્યારે ચા પાણી કરીને બધા વાસણ ઉટકા છે। તો જો ઊંધા વારું છું ખાટલી ઉપર। તો જો હમણાં કેટલા દિવસ થયા બપોર વચારે આ નળ બંધ કરી દે છે વાલ, તો અત્યારે છે પાણી આવ્યું છે આપણે। તો જો વાસણ બધા ઉટકાઈ ગયા છે ને અહીંયા જો કામ વધ્યું છે, ચા ઉભરાઈ ગયો છે થોડોક, તો એ પણ હવે સાફ કરવાનું છે।
બપોરે જમીને એમને બધું મૂકી દીધું હતું સીધું. તો જો ભાઈ ખારેક લઈ આવ્યા છે. ખાવા બધું બહુ મીઠી તો નથી, સિઝન વગરની આવે એટલે બધી મીઠી રહે ને હાલે. આપણે હમણાં ફ્રૂટમાં તો નવું નવું લઈ આવે છે, પણ હમણાં ખારેક લઈ આવ્યા છે. જો ખારેક હાલે છે, મોંઘી છે હજી તો. મોંઘી છે સસ્તી હજી થઈ પછી હટશે એમ. તો. આ તો હજી આવી છે ને સિઝનની પહેલી, એટલે તો હમણાં બધું કામ ટાણાટક વગરનું થઈ ગયું છે. જો આ કામ ખોલ્યું છે ને તે દુનું 4 વાગે વાસણ ધોવાનો વારો આવ્યો છે. જો તો પ્લેટફોર્મને બધું ચોખ્ખું કરી નાખીએ. તો જો આવું બધું છે. તો જો 6 વાગી ગયા છે, 6 ને પણ 5:45 જેવું થઈ ગયું છે. અને જો બધું કામ મસ્ત મજાનું કરી નાખ્યું છે. તો જો બાથરૂમમાં ટોચા મારતા હતા તો ધૂળ એટલી ઉડતી હતી ને, તો આખું બધું ભરાઈ રહ્યું હતું. દરવાજો બંધ હતો તોય એટલું ભરાઈ રહ્યું છે. કંઈ ખોલે ઓલું કરે ને તો ઘડીક ખોલીએ ને ઘડીક બંધ કરીએ દરવાજો, તો આખી લાદી દેખાતી નહોતી. હજોડા પગલાં પડી જતા હતા, એટલું બધું ભરાઈ રહ્યું. તો કચરા ને પોતા ને બધું કર્યું છે, મસ્ત ચકચકિત ઘર કરી નાખ્યું છે. કામ પતાવીને અત્યારે નવરાત્રી લાદીને બધું પલાળી દીધું છે. દિવાળી બધી ભીની કરી નાખીને કાલ લાદીવાળા કારીગર આવશે, એ બધું ચોટાશે. પાણી ચાલુ કર્યું, મોટર ભરી ને પીવાનું ભર્યું, ત્રીજો વાપરવાનું દિવસ થઈ ગયો, કામ ચાલુ છે ને આપણે. મેં વિચાર્યું 2 દિવસમાં થઈ જાય, પણ ત્રીજો દિવસ, કાલ ચોથો દિવસ, 5 દિવસ હજી કામ કમ્પ્લીટ થાય. 5 દિવસ થાય તો નહીં. હજી પાછા આપણે ફરિયાની ફ્લોરિંગની છે, લાદી છે, ટાઇલ્સ એ પણ બદલાવાની છે. તો હજી 6 અઠવાડિયામાં વહી જાય. તો જો લાદી આપણે પલાળવા નાખી છે. તો જો મસ્ત લાદી છે ભાઈ, બતાવો ને એક લાદી કેવી પસંદ કરી છે. જો અમે જો હું ભાઈ સવારમાં જ લેવા ગયા હતા લાદી, તો જેટલી કાલે વાપરવાની છે ને એટલી પલાળી દીધી છે. એકદમ પ્યોર વ્હાઈટ. ઓલી તો નથી પલાળી, અંદર અંદર ઓલો પડે. હા, એની પડે. આ રીતની વ્હાઈટ પસંદ એકદમ કરી ગ્લોસી છે ને એકદમ વ્હાઈટ છે, અંધારો ન પડે. સરસ મજાની છે. જોઈ લો. બીજી આમ જેમ કલર વાળી પસંદ કરો ને તો બાથરૂમમાં અંધારા જેવું લાગે, એટલે જો એકદમ વ્હાઈટ પસંદ કરી છે એટલે આમ અંજવાળું લાગે. બીજી આપણે જો આ રીતની એલિવેશનની લાદી છે ને અહીંયા લગાડી હતી ને, તો એની પડી છે આપણે આવડી આ લાદી. તો એ પણ આપણે અહીંયા બહાર ચોકડીમાં જે દિવાલ છે ને ત્યાં થોડીક લગાડી દેવાની છે. જો એવું બધું છે. તો આજે તો આખો દિવસ આ પાણીના પાઇપો ને નળ ને એવું બધું જ ફિટ કરવામાં વયો ગયો છે, ને બધે ટોચા માર્યા, એટલા કામમાં આખો દી વયો ગયો છે. તો જોરદાર બહુ પાણીના પાઇપ છે, બધા પીવાના, વાપરવાના, પછી આ મેન જે પાણીનું આવે છે ને આપણે ભરવાનું, એ બધું અહીંયા જ છે. 3 થી 4 વાર તો કનેક્શન કર્યું, મોટર ચાલુ કર્યું, પાણીની પાઇપ તૂટી જાય. મોટર જેવી ચાલુ કરીએ ને આપણે પીવાનું પાણી, આ ફોર્સ એકદમ આમ પાણી આવે એટલે બધું તૂટી જતું હતું. તો જો આ બધું દેખાય છે ને બધું ફિટ કરી નાખ્યું છે. તો હવે તો જમવાનું શું બનાવવાનું છે એ વિચારવાનું છે. હવે 6 વાગી ગયા, મમ્મી આંટીને ઘરે ગયા છે. શું બનાવવાનું ભાઈ જમવાનું? ભાવિકને પનીર ખાવું છે, કીધું બહારથી લઈ આવો. ઘરે તો કઈ બનાવવાનું થતું નથી કા. તે દી લઈ આવ્યા હતા ને તો એ બહુ ભાવ્યું હતું. બહુ મજા આવી ખાવાની. લઈ આવો એટલે અત્યારે આલે મમ્મીને રોટલી ને ખીચડી. રોટલી તો બનાવવાની છે, પનીર લઈ આવો એટલે એને ખીચડી થોડીક મૂકી દેવું મમ્મી માટે, એટલે દૂધ ખીચડી ને એવું બધું થઈ જાય. તો કામ પતે તો સારું છે ભાઈ. એક કામ કરાવવા રાખીએ છીએ તો ઘર એટલું ધૂળધાણી થઈ જાય છે ને તો કંટાળો આવે છે. બપોરે જમીને બેઠા હોય તો અવાજ ચાલુ થઈ મશીન. હા, આપણે 2 વાગે 2 નહીં પણ 1:30 વાગે જમીન નવરા થાય તો 2:30-3 થાય તો એ બધા આવી જાય કામ કરવા. મશીન ચાલુ કરે, નીંદર કઈ આવે નહીં. પછી બધા જાગતા હોય, એમના સૂતા હોય તો મોબાઈલ કરીએ કા. હજી 2 દી વયા જાય આમાં નામાં. પછી જગ્યા હાકડી છે ને તો 2 જણા એમાં કામ કરી શકતા નથી, તો ફટાફટ થઈ જાય. તો 1 જણાથી તો માન થાય. જગ્યા હાકડી છે એટલે એવું બધું છે. કાલે જો લાદી ચોટાડી દે પછી પરમદી બધું ફિટ થાય.
પીઝા ખાવાનો પ્લાન હતો, પછી અચાનક અંડલી કે આપણે ભવનાથ જઈ આવીએ, વાતાવરણ જોરદાર થયું, શનિવારે તો ખાવસા પણ ખાવા મળે. તો જો રવિવાર છે, શનિવાર ને રવિવાર ખાવસાવાળા ઊભા હોય તો અત્યારે શનિવાર છે તો ખાવસાવાળા હોય તો ખાવસા ખાવા, આલુપુરી ખાવા આવી ગયા ભવનાથ હું ને અંજલિ. અને મમ્મી આવતું ઓનેસ્ટમાં પીઝા લેવા, પણ પછી જોયા ને તો વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ જોરદાર પવન આવતો હતો, તો નાઇટ ડ્રેસમાં જ નીકળી ગયા સીધા ભવનાથ. તો હું ને અંજલિ આવી ગયા. મમ્મી માટે ભાખરી ને સેવ ટમેટાના શાક ને બધી પાછળ લઈ જાવ. મમ્મી આનું ભાવે જમવાનું. એટલું વાતાવરણ જો વીજળી જેવું થાય, વીજળી થાય છે. હા, જોરદાર ઠંડો ઠંડો પવન આવે, ગરમ હતું. ઠંડો ઠંડો પવન આવે. ચોમાસા પેલા જ આવી ગયા, ચોમાસું આવી ગયા, વરસાદ ન થયો. હાલો બધા આલુપુરી આ તો જો એટલે આલુપુરી મંગાવી, ચીઝવાળી આલુપુરી મંગાવી છે. પીઝા ખાવા એટલે ચીઝ વાળી આલુપુરી એટલે હા. બધું બધું બેલેન્સ થઈ જાય. હાલો બધા આલુપુરી ખાવસા ખાવા, મસ્ત બધું વાતાવરણ છે જો. ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો રોડ પણ ભીના થઈ ગયા છે, તો વરસાદ ચાલુ થયો તો અમે તો નીકળી ગયા છીએ. જો વધારે વરસાદ આવે ને તો પલળી જાઉં, એ તો ઘડીકમાં વાતાવરણ બદલી ગયું છે. તો આમાં દેખાતા જ છે જો છાટા. હા, તો આ જુનાગઢમાં પહેલો વરસાદ આવવા મળ્યો. બહુ વીજળી થાય છે ને એટલે મને બીક લાગે છે. હા, હવે વિચાર્યું હતું કે ફૂલ વરસાદ આવી જાય ને પછી બધા રિક્ષા લઈને ભવનાથ આવશું. તો આ તો હોટલમાં પીઝા ખાવા નહોતું જવું ને એટલે ભવનાથ આવ્યા હતા. તો જો ફૂલ વરસાદ આવવા મળ્યો, મોઢામાં લાગે છે વીજળી એવી જોરદાર. જો કે આવ્યા ને તો વાદળા હતા જ પણ લાગતું નહોતું. 2 દિવસથી વાતાવરણ તો એવું થાય જ છે. જો વરસાદ આવ્યો તો બધા ભાગવા જ માંડ્યા છે. ભવનાથની મજા બગાડી નાખી બિચારાઓની. બધા ધંધો કરતા હોય ને બધું હંકેલાવા મળશે હવે તો. હવે વરસાદમાં કેમ બધાને ઓલું કરવું એમ. મજા પણ હજી વ્યાપાર કરતા હોય નથી આવી ગયા છીએ ને મમ્મીને તો ખબર નહોતી મમ્મી વરસાદ આવતો હતો. મમ્મીને તો ખબર હે ને હવે ઘેર આવીને કીધું છે ખબર પડી વરસાદ. કેવો આખા રોડ પલળી ગયા ને પાણી હવે તો હાલતા થઈ જાય. તો જો મમ્મી માટે મસ્ત ભાખરી લઈ આવ્યા છીએ ને સેવ ટમેટાનું શાક પાર્સલ કરી આવ્યા છીએ ને જો સલાડ મસ્ત કોબી ને આથેલા મરચાં ને ડુંગળી છે ને દૂધ ખીચડી જો મમ્મીએ લીધા છે. ખીચડી એક બનાવીશ કા આપણે ઘરે. બીજું કઈ બનાવ્યું નથી. જો મમ્મી જમવા બેસી ગયા છે ને અમે બે નાસ્તો કરીને આવ્યા છે એટલે કાંઈ ભૂખ છે નહીં. ભાવિક તો આખા પલળી ગયા. બહુ વીજળી થતી કેવી બીક લાગે. ઘરે પૂગી જાય થારું. હા, મને એવું હતું કે અહીંયા ડુંગરા છે ને એટલે અહીંયા જ આવતો હોય છે. આમ ગિરનાર છે ને તો ઝાડવા કે છે. લોંગ ડ્રાઈવ થઈ ગઈ ને વરસાદમાં પલળાનું હોત મજા આવી. ના વાદળા એવા હતા ખાલી થતા હતા. અચાનક આવ્યો આખું ગુલાબી ગુલાબી કેસરી વાદળ થઈ ગયું હતું. 30 રૂપિયા. હા, બાજરાનો રોટલો આનાથી નાનો એવડી ભાખરી છે. આની અરે ઓરો ખાતા હોય, કાજુ ગાંઠિયાનું શાક ને કેવું બધા ખાતા હોય. મને આને અરે કાજુ ગાંઠિયાનું શાક બહુ ભાવે. હા, મસ્ત ભાખરી બનાવે. રોટલી બનતી હતી ગરમા ગરમ. હા, મસ્ત છે ને. અમે ખાવશે ને આલુ પૂરી ને બદામ શેક પીધું ને એવું બધું ખાધું. મજા આવી ગઈ. તો જો થોડોક વરસાદ આવી ગયો છે ને તો મસ્ત વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે. એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બેગ છાટા આવે ને તો એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. અને ગાડી લઈને આવતા હતા ને તો એકદમ પવનય આવે, મોઢા ઉપર છાટાય લાગે અને ઠંડી લાગવા માંડી હતી. માટીની સુગંધ એવી મસ્ત આવતી હતી ને કેવી જોરદાર આવે. પેલો વરસાદ છે ને હજી તો જો ઓમ સાઈન નાવા ન જાતા આપણે તો જો પહેલા વરસાદમાં નાવાની મજા આવી ગઈ છે. જો કાલે આપણું કામ પૂરું થઈ જાય ને તો સારું. કાલે ફૂલ વરસાદ ન આવે ને તો એ પહેલાં. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.